જેના જીવનની શરૂઆત સવારે 4 વાગ્યાથી થઈ જાય ને એમના જીવનમાં સફળતા આવે 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 ને આવે, પરંતુ 4 વાગ્યે આપણી નીંદર ઉડી અને આપણે કાર્યમાં લાગી જવું જોઈએ. બપોર થાય ને ત્યાં આખા દિવસનું કાર્ય પૂર્ણ થઈ જાય. મિત્રો, સફળતાને આવવું પડે, આવવું પડે, આવવું પડે, આવવું પડે. દુનિયાના કોઈ પણ છેડામાં સફળતા પડી હોય ને તો તમારી પાસે એને આવવું પડે, આવવું પડે, આવવું પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, મોટા મોટા વોરેન બફેટ, બિલ ગેટ્સ, બરાક ઓબામા, આ લોકો 3:30-4 વાગ્યે ઉઠી જાય છે. આજની પણ તારીખે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 4 વાગ્યે ઉઠી અને પોતાના રૂટીન કાર્યમાં લાગી જાય. મિત્રો, આવા પુરુષો પાસે જો સમય હોય તો આપણે તો હાવ નેવર્યા છીએ. તો આપણે કેમ ન ઉઠી શકીએ? જે લોકોની પાસે કેવડું મોટું નેટવર્ક છે, કેટલા લોકોને જવાબ દેવાનો હોય, કેવડું મોટું કાર્ય હોય, તો એ લોકો જો 4 વાગ્યે જાગી જાય તો આપણે તો કાંઈ કામ જ ન ગણે એની દૃષ્ટિએ. તો માટે જો આપણે સફળ થવું હોય તો વહેલા ઉઠીને કામે લાગી જવું પડે. જેનો જીવનનો દિવસ 4 વાગ્યાથી શરૂઆત થાય ને એને સફળ થતાં કોઈ ન રોકી શકે. માટે મિત્રો, આ બધી વાતોને, આ બધા મોટિવેશનના વક્તવ્યને આપણે જીવનની અંદર ઉતારવું પડે. અને જીવનની અંદર ઉતારીને તો જ આપણે મહાન બની શકીએ. કારણ કે વાતો કરે ન થાય, વર્તનમાં આવે તો થાય. વાતો કરે કાંઈ ન થાય, વર્તનમાં આવે તો થાય. માટે આવા મહાપુરુષોને, આવી દિવ્ય પ્રતિભાઓને આપણે શું કહીએ, એમનો આનંદ આપણે શું ન લઈ શકીએ. જેને જીવનની અંદર પ્રગતિ કરી છે એને વહેલા ઉઠ્યા છે. 4 વાગ્યા પછી ક્યારે સૂતા નથી સવારે. મિત્રો, એની જ પ્રગતિ થઈ છે, બીજાની થઈ નથી. માટે મિત્રો, યાદ રાખજો, આવા મહાન પુરુષોને આપણા નરેન્દ્રભાઈ મોદી સવારે 4 વાગ્યે જાગી અને કામે લાગી જાય એટલે મહાનતાને પામ્યા છે. મિત્રો, મફતમાં મહાનતા ન મળે. મહાન બનવું હોય તો માટે આપણે વહેલા ઉઠવું પડે, ફરજિયાત વહેલા ઉઠવું પડે, તો જ મહાન બની શકીએ. સવારે 4 વાગ્યે જેના જીવનનો શરૂઆત થઈ જાય એમને સફળ થતાં કોઈ ન રોકી શકે. માટે મિત્રો, જેમ બને એમ વહેલા ઉઠવું અને જેમ બને એમ સત્યને માર્ગે ચાલવું. સત્યની વાતો હંમેશા એક્સેપ્ટ કરવી. સત્યને માર્ગે ચાલશું એટલે ભગવાનને પણ આવવું પડશે. શ્રી કૃષ્ણ સદા સહાય તે. આપણા અત્યારના અમેરિકાના પ્રમુખ આદરણીય ડોનાલ્ડ ટ્રમ્પજી, એમને પણ વહેલા ઉઠવાની ટેવ છે. મિત્રો, 4 વાગ્યે પોતાના રૂટીન કાર્યક્રમમાં લાગી જાય છે. મહાન ત્યારે બન્યા હોય ને, મફતમાં મહાન નથી થવાતું. માટે વહેલા જાગી અને રૂટીન કાર્યક્રમમાં લાગી જવું.